નર્મદા મૈયા પર ખાનગી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ ટ્રક દોડતી જોવા મળી હતી. જાગૃત કાર ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. ગત રાત્રિના પૂરપાટ ટ્રક મશીનરી ભરી બ્રિજ પરથી પસાર થઈ હતી. અન્ય વાહન ચાલકોને ઓવરટેક કરવું પણ મુશ્કેલ બન્યું હતું. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અને માર્ગ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ખાનગી બસ અને ભારદારી વાહનો બ્રિજ પરથી પસાર થતા રહે છે, જે અંગે વિડીયો પણ વાયરલ થાય છે. ગત રોજ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો, જે રાત્રિના એક ટ્રક મશીનરી ભરી બ્રિજ પરથી પૂરપાટ પસાર થઈ રહી હતી, જેને ઓવરટેક કરવી પણ મુશ્કેલ હતી, જે અંગે એક જાગૃત કાર ચાલકે વિડીયો બનાવ્યો હતો અને 15 સેકન્ડના વિડીયો ડીડી પાસિંગની ટ્રક હતી ત્યારે બ્રિજની બંને તરફ જીઆરડી જવાનો અને બીટીઈટીના જવાનોનો 24 કલાકનો પહેરો હોવા છતાં ભારદારી વાહનો વારંવાર પસાર થતા હોય છે, ત્યારે ફરજ પરના જવાનોની પણ બેદરકારી સામે આવી રહી છે. જો બ્રિજ પર અકસ્માતને લઈને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. બ્રિજની ડિઝાઇન નાના વાહનોને ધ્યાનમાં રાખીને કરાઈ